વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પરફેક્ટ પીએસઆઈ એલઆરડી બેલીફ મેન્સ જીપીએસસી ખૂબ 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 મોટી અપડેટ ખૂબ જ મોટા ન્યૂઝ મિત્રો જો તમારી પીએસઆઈની એક્ઝામ છે એલઆરડીની એક્ઝામ છે 5 મિનિટ ખાલી કાઢજો આ વિડીયો જોવા માટે તમારી જિંદગી બદલી કાઢશે તમને ખાખી અપાવી દેશે બરાબર ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો ઓછામાં ઓછા 25 માર્ક તમારા અહીંથી કવર કરવાના છે કન્ફર્મ કરવાના છે આગળ વધીએ એના પહેલાં મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈસીસી મેન્સ બેલીફ મેન્સ જીપીએસસી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ જેમાં તમને ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલ્યા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે યોજના જીકે બજેટ 2025-26 પદ્મ એવોર્ડ્સ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી આઈપીએલ જેવી મિત્રો ટોટલ ટ્રેન્ડિંગ ટોપિક 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ મારું પૂછાયું છે અત્યારે હું તમને ગઈકાલની એસટીઆઈની જીપીએસસીની જે એસટીઆઈની એક્ઝામ લેવાઈ હતી એના પણ સબૂત આપીશ બરાબર 5 મિનિટ ખાલી કાઢજો મિત્રો 5 જ મિનિટમાં તમારી લાઈફ ચેન્જ થઈ જશે બરાબર 5 જ મિનિટ આપજો તમે મને હાજી ફ્રેન્ડ તો આપણે ટોપિક પર આવી ગયા છે ગઈકાલે આગળ પણ મેં તમને બધા જ એક્ઝામના સબૂત આપ્યા છે મારું કરંટ અફેર જે પૂછાયું છે બરાબર ફરી એક વખત હું સબૂત આપવા માટે આવી ગયો છું પીએસઆઈ એલઆરડી વાળા ખાસ જોઈ લેજો તમારે લાંબા મોટા ચોપડા નથી વાંચવાના બરાબર ક્યાંથી પૂછાય છે સ્માર્ટ વર્ક કરવાનું છે આપણે હાર્ડ વર્ક નથી કરવાનું એ જ વાંચવાનું છે ગઈકાલે એસટીઆઈ દિવ્યાંગ ભરતી હતી એસટીઆઈ બરાબર જીપીએસસી લે છે મિત્રો બરાબર જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પીએસઆઈ તો ક્લાસ 3 છે એલઆરડી પણ ક્લાસ 3 છે અને આ જીપીએસસીની એક્ઝામમાં આપણું કરંટ અફેર કેટલું જોરદાર પૂછાયું તો તમે જોજો જો તમે ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો બરાબર મિત્રો ક્યાં થયું હતું અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વમાં તેનું નિર્માણ ગુરુગ્રામમાં થયું હતું આ તમે પ્રશ્ન જોઈ શકો તારીખ સાથે મિત્રો હું તમને કહું છું બરાબર આ માર્ચ મહિનાનો પ્રશ્ન છે આપણી પીડીએફમાં છે આપણા વિડીયોમાં છે કોઈ પણ વ્યક્તિને ડાઉટ હોય તો ડાયરેક્ટ મને કોલ કરી શકો મને કોન્ટેક્ટ કરી શકો બરાબર પીડીએફમાં લખેલું છે આ બધું આપણે જે પીડીએફ તમને પ્રોવાઈડ કરું છું સાથે આપણા વિડીયોમાં પણ છે માર્ચ મહિનાનો પ્રશ્ન ગુરુગ્રામમાં થયો હતો બરાબર પ્રશ્ન પૂછાયો આપણી પીડીએફમાંથી વાયુસેનાની જગુઆર ફાઇટર જેટ સ્ક્વોડ્રનમાં કાયમી નિમણૂક મેળવનારી પ્રથમ મહિલા કોણ છે મિત્રો આ પણ માર્ચ મહિનાનો છે બરાબર લગભગ 6 થી 7 માર્ચનો આ પ્રશ્ન છે તનુષ્કા સિંહ રાઈટ આન્સર છે અહીંયા તમે જોઈ શકો તનુષ્કા સિંહ બરાબર તનુષ્કા સિંહ તો હું તમને વારંવાર કહું છું કે મારી જે પીડીએફ છે એમાંથી 100% પ્રશ્ન પૂછાય અને ગઈકાલની એસટીઆઈની એક્ઝામમાં પણ જેટલા પણ પ્રશ્નો હતા 20 પ્રશ્નો હતા 20 હું તમને અહીંયા સબૂત આપવા માટે આવ્યો છું પીએસઆઈ વાળા ખાસ મિત્રો પીડીએફ લઈ લેજો બરાબર નજીવી કિંમત છે પીડીએફની નજીવી કિંમત તમારે એક વર્ષની નહીં જોઈતી હોય ઓછી જોઈતી હોય તો એના માટે પણ તમે મને 9510411961 પર કોન્ટેક્ટ કરો 9510411961 બરાબર આ નંબર પર તમે મને કોન્ટેક્ટ કરી શકો મિત્રો બરાબર જેટલા મહિનાની જોઈતી હશે એટલા મહિનાની મળશે તમને નાસા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો બરાબર નાસાએ ચંદ્રમા પર પાણીની ઉપસ્થિતિ શોધવા માટે લુનર ટ્રેલ બ્લેઝર લોન્ચ કર્યો હતો બરાબર તમે જોઈ શકો આ હાલમાં કોણે ચંદ્રમા પર પાણી શોધવા માટે એક ઉપગ્રહ લોન્ચ કર્યો નાસાએ કર્યું નામ હતું મિત્રો લુનર ટ્રેલ બ્લેઝર નેક્સ્ટ ક્વેશ્ચન હતો સૂફી ફેસ્ટિવલ જહાને ખુસરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો બરાબર તો મિત્રો જાવેદ અખ્તરનું આ પ્રોગ્રામ નહીં હતું બરાબર ફેબ્રુઆરી માર્ચ 2025માં યોજાયેલા આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી હતી આપણો પ્રશ્ન જો તમે હાલમાં વાર્ષિક સૂફી સંગીત સમારોહ જહાએ ખુસરોનું 25મો સંસ્કરણ ક્યાં આયોજિત કર્યું દિલ્હી ખાતે નરેન્દ્ર મોદીએ મિત્રો અહીંયા હાજરી આપી છે આપણો જવાબ હતો કેન્દ્ર સરકારના પ્રાણી મિત્ર એવોર્ડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો તમે જોઈ શકો વનતારાને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા અહીંયા જો તમે પ્રશ્નનો જવાબ આપણે હાલમાં ચર્ચામાં રહેલ પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે પશુ કલ્યાણ બરાબર અને અંબાણીના વનતારાને મળ્યો છે જામનગરમાં આ જવાબ મારી પીડીએફના છે મારા વિડીયોઝના છે 100% કરંટ અફેર અમારું પૂછાયું છે બરાબર ઘમંડ નહીં મિત્રો ગર્વ છે જે મહેનત કરીએ છીએ વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થી 150 રૂપિયાની મંથલી કરંટ અફેર્સની મેગેઝિન લઈને વાંચતો એમાં પણ નથી પૂછાતું હોય અને આપણે જે ફ્રીમાં આપીએ છીએ મિત્રો એમાંથી પ્રશ્નો પૂછાય છે એ વાતનો ગર્વ છે બરાબર ફ્રીમાં વિડીયો આપું છું એ વાતનો ગર્વ છે નજીવી કિંમતમાં પીડીએફ આપું છું એ વાતનો ગર્વ છે બરાબર વિડીયો મિત્રો ગમતો હોય તો લાઈક કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો છે આપણી મહેનત કેવી છે એ પણ જણાવજો
તાજેતરમાં નીચેનામાંથી કોની નિમણૂક રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર શું હતું? એન ચંદ્રશેખરન રાઈટ આન્સર હતું. આવેલું એન ચંદ્રશેખરન તમે અહીંયા જોઈ શકો છો. ખેત પેદાશ માટે દેશનું પ્રથમ રેલવે ટર્મિનલ ઊંઝા ખાતે બન્યું. આ પ્રશ્ન છે મિત્રો અહીંયા, બરાબર. આપણી પીડીએફમાં જુઓ. હાલમાં ક્યાંથી ભારતીય રેલવેનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ થયો? ઊંઝા, ગુજરાત. રાઈટ આન્સર છે, બરાબર. આ બધા જ આપણા પીડીએફમાં છે. અવસાન પામેલા માયાધર રાઉત વિશે ધ્યાનમાં લો, બરાબર. તો માયાધર રાઉત ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ ઓડિશાના ઘડવૈયા હતા. તો માયાધર રાઉતનું નિધન થયું છે. તેઓ કોણ હતા? નૃત્યક હતા મિત્રો, ઓડિશાના, બરાબર. જવાબ મળી ગયો તમને. જો આ બે પ્રશ્ન જે છે પૂછાયા હતા. આપણા એક વિડીયોમાંથી 4 પ્રશ્નો પણ આમાં પૂછાયા છે, બરાબર. 4 પ્રશ્નો. આ જીપીએસસીનું પેપર છે મિત્રો. આનું લેવલ ખૂબ જ ટાઈટ હોય છે, કેટલું હાઈ હોય છે. પીએસઆઈ એલઆરડીમાં તો હજુ લેવલ લો રહેશે, એટલે તમને બહુ હાર્ડ નહીં પૂછાય, ઇઝી પૂછાશે. અહીંયા બહુ વધારે હાર્ડ પેપર હતું, તે છતાં પણ આપણે આમાં બાજી મારી ગયા છે મિત્રો. નાણાકીય સાક્ષરતા અભિયાન, બરાબર. નાણાકીય સાક્ષરતા અભિયાન વિશે ધ્યાનમાં લો. તેનું આયોજન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તમે જુઓ અહીંયા, હાલમાં ફાઇનાન્શિયલ લિટરેસી વીક કોના દ્વારા લોન્ચ કરાયું છે? આરબીઆઈ દ્વારા. આવી ગયું મિત્રો. દિલ્હીના નવનિયુક્ત મુખ્યમંત્રી વિશે વિધાનો ધ્યાનમાં લો. આતિશી માર્લેના પછી રેખા ગુપ્તા દિલ્હીના બીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. ખોટું હતું મિત્રો, કારણ કે એના પહેલાં સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત, આતિશી માર્લેના અને પછી રેખા ગુપ્તા બન્યા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી તેઓ જીત મેળવી છે. તો આ દિલ્હીના સીએમ કોણ છે? રેખા ગુપ્તા. દિલ્હીના ચોથા મહિલા સીએમ બન્યા હતા. વિધાનસભા હતું શાલીમાર બાગ. પૂર્ણિમા દેવી બર્મન વિશે વિધાનો ધ્યાનમાં લો. તો મિત્રો ટાઈમ મેગેઝિનના વિમેન ઓફ ધ યર 2025ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તો અહીંયા જો તમે હાલમાં કોની ટાઈમ પત્રિકાએ 2025ની વુમેન ઓફ ધ યર તરીકે પસંદગી કરી? પૂર્ણિમા દેવી બર્મનની. પ્રથમ મહિલા બની. અને મિત્રો જીવ વિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણ છે. અને ચર્ચામાં રહેલી પૂર્ણિમા દેવી બર્મન કયા પક્ષીના અસ્તિત્વમાં લડી હતી? તો હરગીલા પક્ષી તમે જોઈ શકો, બરાબર. હરગીલા આર્મી એમણે બનાવી હતી. તો આ પ્રશ્નો ટુ ધ પોઈન્ટ આપણામાંથી પૂછાયા છે. મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો મિત્રો 12 માર્ચે મોરિશિયસનો સ્થાપના દિવસ મનાવે. નરેન્દ્ર મોદી 2025ના મોરિશિયસના રાષ્ટ્રીય દિવસના મુખ્ય અતિથિ હતા, બરાબર. તો તમે આ જોઈ શકો. હાલમાં પીએમ મોદી કયા દેશના રાષ્ટ્રીય દિવસ સમારોહના મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા? મોરિશિયસ, બરાબર. વિડીયોમાં મેં તમને પૂરી ડિટેલ આપી છે, પૂરી ડિટેલ. મિત્રો રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ગુજરાતમાં આચાર્ય દેવવ્રત સૌથી વધુ સમય સુધી આ પદ પર રહેનારા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ છે. આપણી જે મુખ્યમંત્રી રાજ્યપાલ ગુજરાતના પદાધિકારીઓની વિડીયો છે મિત્રો, એમાં તમે પૂરી માહિતી લખી છે. ગુજરાતના રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત સૌથી વધુ સમય સુધી પદ પર રહ્યા છે, બરાબર. તો બેઠા પ્રશ્નો આપણામાંથી પૂછાયા. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિશે ધ્યાનમાં લો. તો મિત્રો દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે, બરાબર. તો જો તમે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી ઉજવવામાં આવે. તમને વારંવાર કહું છું, 100% કરંટ અફેર મારું પૂછાય છે, બરાબર. તમે માનતા નથી, વિશ્વાસ કરી લો ફ્રેન્ડ. આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક નથી કરવાનું. લાંબા બુક્સ નથી વાંચવાના, ટાઈમ વેસ્ટ નથી કરવાનો, ટુ ધ પોઈન્ટ વાંચવાનું છે. ક્યાંથી આવે છે એ વાંચવાનું છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વિશે વિધાન ધ્યાનમાં લો. તો તાજેતરમાં તેમની નિમણૂક આર્થિક બાબતોના સચિવ તરીકે કરવામાં આવી. ખોટું હતું આવેલું આ, બરાબર. નહીં કરવામાં આવી હતી. શું બન્યા હતા મિત્રો? તો પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે શક્તિકાંત દાસ. અત્યારનો પ્રશ્ન છે આ. પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે શક્તિકાંત દાસ. અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈના વર્તમાન વડા કોણ છે મિત્રો? ભારતીય મૂળના ગુજરાતી કાશ પટેલ છે. તમે જોઈ શકો અહીંયા. હાલમાં અમેરિકી જાંચ એજન્સી એફબીઆઈના નિર્દેશક કોણ બન્યા છે? કાશ પટેલ બન્યા છે. ભારતીય ફૂટબોલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભારતીય ફૂટબોલ ખેલાડી સુનિલ છેત્રી નિવૃત્તિ પછી પાછું ખેંચવાની જાહેરાત કરી. તો મિત્રો હાલમાં સુનિલ છેત્રીએ નિવૃત્તિનું નિર્ણય પાછું ખેંચ્યું. તેઓ કોણ હતા? ફૂટબોલર છે. ફિફા ઇન્ટરનેશનલ વિન્ડોમાં રમશે, બરાબર. આગામી ફિફા ફ્રેન્ડલી સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. પૂછાયું ને પ્રશ્ન? 20 પ્રશ્નો પૂછાયા છે આપણામાંથી. ઉત્તરાખંડ રોપવે પ્રોજેક્ટ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, બરાબર. તો કેન્દ્રીય કેબિનેટે સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેદારનાથથી બદ્રીનાથનો રોપવે પ્રોજેક્ટ પણ મંજૂર કરવામાં આવ્યો. તમે જો અહીંયા હાલમાં ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહેબ પ્રોજેક્ટને કેન્દ્રે મંજૂરી આપી. એટલે આ ખોટું છે. 2 નંબરનું ખોટું હતું. એક તો ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહેબને મંજૂરી મળી, બીજું સોનપ્રયાગથી કેદારનાથ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી, બરાબર. ટુ ધ પોઈન્ટ મિત્રો પ્રશ્ન પૂછાયા છે. જીપીએસસીનું પેપર છે, તે છતાં પણ આપણે આમાં જે છે ફાઇટ આપી રહ્યા છે.
DRDO કાર્યક્રમો અને તેમના પ્રાથમિક ઉદ્દેશ્યો સંબંધિત નીચેના જોડકા જોડો. તો મિત્રો અહીંયા જુઓ તમે, નાગ કે MK2 એન્ટી ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ થયું. બરાબર, આ થઈ ગયું મિત્રો. ક્યાં ગયું? આ જો અસ્ત્ર MK2 જે છે ને, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ. બરાબર. બીજું હતું મિત્રો, હાલમાં કઈ સબમરીન દ્વારા વિશાખાપટ્ટનમથી K4 SLBM, બરાબર, K4, તો આ જો તો K4 SLBM એટલે શું છે? સબમરીન લોન્ચ જે છે એનાથી કરવામાં આવ્યું બેલેસ્ટિક મિસાઇલ. બરાબર, સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ. તો આ બે પ્રશ્ન અહીંયા તમારા ક્લિયર થઈ ગયા છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 પ્રશ્નો, 20માંથી 19 પ્રશ્નો પૂછાયા છે. આપણે પીડીએફમાંથી એક પ્રશ્ન પણ મિત્રો આપણી પીડીએફમાં જ છે. ટાઈમ મારી પાસે ઓછો છે એટલે હું એને શોધી નહીં શક્યો. બરાબર, તો મિત્રો વિશ્વાસ કરો મારા કરંટ અફેર્સ પર. હું તમને વારંવાર કહેતો આવ્યો છું, હજુ પણ કહું છું, અમારા કરંટ અફેર પર વિશ્વાસ કરો. કરંટ અફેરની પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.